નીચે તને બહુ ખ્યાલ તને જોયું હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય અનધર ન્યૂ વિડીયો. ગુડ આફ્ટરનૂન. આપણો વિડીયો સ્ટાર્ટ થાય છે બપોરે નક્ષભાઈને સ્કૂલેથી આવી ગયા પછી. તમે જો ભાઈ ક્રિશાબેન નક્ષભાઈલાના કપડાં પહેરી લીધા છે. હાઈ કરી દે, હાય. ચાલો બધા જમવા માટે એનું છે વઘારેલો રોટલો તો નથી પણ ગળ્યો રોટલો છે. પછી લસણિયા ગાજર છે, રોટલી છે, મિક્સ શાક છે અને મેથીની કઢી છે અને હળદર છે. તો ચાલો ફટાફટ જમવા માટે. જો આ શું કર્યું છે? શું બનાય માં દીકું? હા લ્યો બા. હાલો હવે ફરીથી બોલો. મેં હેપી બર્થડે તો કરો. હેપી બર્થડે એ પપ્પા, હેપી બર્થડે મમ્મી. ઓ યસ यस. ले ले ले. हमका तो सब कुछ आता है. मम्मी मेरा मैसेज ना पढ़ता भाई. मैंने उल्टी कराई दे. ए दिख 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 ए चाचू धमुड़ी क्रिशु ए भब ए શું છે ક્રિશુ? હે ક્રિશુ શું છે ક્રિશુ? ચાચુ કે તો દેખો. ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હરગમ છે. હોપ સૌ તમે મજામાં છો. જો ભાઈ આપણી આફ્ટરનૂન સ્ટાર્ટ થઈ ગઈ છે અને આપણે ફાઇનલી જમવા બેસી ગયા છીએ. નક્ષભાઈને સ્કૂલેથી લઈ આવ્યા છીએ. જે છે રીંગણા, બટેટા, ટમેટા, દાણાનું શાક, રાઈસ, હળદર દહીં, સલાડ, ખમણને ખાંડવી, રોટી અને જો ભાઈ નાસ્તામાં લઈ ગયા હતા ભાઈ. હાય નક્ષભાઈ. हाय. નક્ષભાઈ મોજે મોજ. મોજે મોજ. હાય ક્રિશુ, હાય કર દે, હાય. અને ક્રિશાબેન ફેવરિટ વસ્તુ દેખાડે, હાય. हाय. મમમ ખાઓ કે ચમચી ચમચી ક્યાં? વેજીટેબલ માર્કેટ ઘણી બધી આપણે અહીંયા ખુલી ગઈ છે. જોઈએ હવે કેટલા દિવસ, કારણ કે અમે લોકો અત્યારે 7 જણા થઈએ તો ઓબ્વિયસલી મેનુ અચડ બચડ આપણે વધારે હોય એટલા માટે બસ આમ કંઈક છે. અને નક્ષભાઈ અત્યારે જો અહીંયા ભાઈ ટોયઝ રખડે છે અને નક્ષભાઈ અહીંયા આપણી સાથે અહીંયા ડેડે દીકો થઈને તો છે. હાય નક્ષ. पैसा ले दे तो नहीं. ના ક્રિશા શેરિંગ કર્યું, ગુડ બોય છે મારો દીકરો. क्या सेविंग कर? અત્યારે દીદીને દીધું ને તે सो ગુડ ગુડ. પણ મેટલની ગાડી નક્ષભાઈ શેરિંગ કરવાની મમ્મી જ ના પાડે છે એટલે નક્ષભાઈ શેરિંગ ન કર્યું. કારણ કે ક્રિશાબેન બધી વસ્તુનો કરી દે છે ઘા. એટલે મેટલની ગાડીમાં શું છે કે જે પાર્ટ્સ હોય ને એ થોડાક ઢીલા થઈ જાય છે. પછી ઘડીકમાં ચાલે ના ચાલે. અને ક્રિશાનું એવું છે 2-5 મિનિટ કલરવાળું જોઈ ને એ લે પછી એ ઘા એટલે પછી તૂટી જાય ને પછી મેટલવાળી સરખી થાય નહીં એટલે નક્ષભાઈને ગમે નહીં એટલે એને ના પાડી છે એવી ન દે. જો આ ઓલરેડી ક્રિશાબેને કાર એટલી ઢીલી કરી નાખી છે. જો આ એમને ઓટોમેટિક ખુલી જાય છે. જો આવું પાડે ને બે એટલે આવું થઈ જાય છે. પછી નીચેનું જે બોડી પાર્ટ્સ હોય ને એ કાં તો એમને પડ્યો હોય કેવું કે એટલે હું ના પાડી દઉં છું એને ન દેવી.
એને પ્લાસ્ટિકની ગાડી જ દઈ છે બાકી એને ઢીંગલી ને એવું તો કંઈ ગમતું નથી હજી એને તો નાની છોકરીઓ હોય એને ઢીંગલી વધારે ગમતી હોય ઢીંગલી કે એવું કંઈ નથી ગમતું કારણ કે નક્ષ આખો દિવસ કારથી ને એનાથી રમતો હોય ને એટલે એને એટ્રેક્શન કારથી ને એનાથી છે અને સૌથી વધારે રમતી હોય ને તો એ પપેટથી બહુ જ ગમે છે ને પપેટ સૂતી હોય ને તો એ થોડીક ટક 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 કરશે તે કોના બચ્ચા મારા જેવા ક્યુટ ક્યુટ છે નજર ન લાગે મારા દીકરાની આપણે જમી કરીને પથારીમાં આવી ગયા છીએ કારણ કે હવે લાગી ગઈ છે ઠંડી તો ચાલો બધાય સુઈ જઈએ કેવો ગયો આજનો દિવસ નક્ષભાઈ તમારો સુપર 10 તો સારું ચાલો આજ સાથે આજનો સરસ મજાનો વ્લોગનો એન્ડિંગ લઈ લે અને પ્લીઝ જે લોકો મારા વ્લોગ જોતા હોય તો એ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને તો મળી કાલે એક નવા જ વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર સાયોનારા હેલો ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ કેમ છો આઈ હોપ સો બધા મજામાં છો જો આપણે વેનસડેના બહુ કામ હોય છે કારણ કે મગ ડે હોય છે અમારે આખો દિવસ મગનું શાક મગનું અસમણ મગવાળા બાફેલા મગ થોડાક કાચા એવા ફણગાવેલા મગ એટલે મગ ડે હોય છે મારું અને બસ આવું કંઈક છે હજી ફ્રી તો નથી થયા પણ આવી ગયો છે આજે ઘણું બધું વેજીટેબલ માર્કેટ આપણે અહીંયા ગ્રીન લસણ આવી ગયું છે પછી આમાં છે સ્પિંચ પછી આમાં છે કડી પત્તા પછી કોથમીર આમ જો સૂકો કાંદો પછી આમ જો ભરી ભરીને બ્રિંજલ છે બોટર ગ્રોટ છે કચ્ચા ટમેટા પછી કોલીફ્લાવર એનામાં છે જો ભાઈ લીલો કાંદો ટીંડે એટલે આઈ થિંક ઘણી બધી સબ્જી આવી ગઈ છે અને આમાં શું છે વન્સ અગેન ઓરાના રીંગણા